નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ઉત્પત્તિ એકાદશીની વાર્તા। કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે। શું મિત્રો તમને પણ ખબર છે કે આ એકાદશી તિથિ ખૂબ જ પાવન છે? આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો। આજે આપણે સાંભળીએ આ પવિત્ર વાર્તા। એક સમયની વાત છે, સતયુગમાં દેવતાઓ અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું। એ યુદ્ધમાં દાનવ નૈઋત્ય કરતો હતો એક ભયંકર અસુર મૂરદાનવ। મૂરદાનવ એટલો શક્તિશાળી હતો કે દેવતાઓ એને હરાવી શકતા ન હતા। બધા દેવતાઓએ જઈ ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતિ લીધી। ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, હું જરૂર એમનો નાશ કરીશ। એ પછી ભગવાન વિષ્ણુએ મૂરદાનવ સામે યુદ્ધ શરૂ કર્યું। હજારો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું। મૂરદાનવને ભગવાન વિષ્ણુ કોઈ પણ હથિયારથી પરાજય ન થયો। ભગવાન થોડી વાર આરામ કરવા માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં ગયા અને ત્યાં નિંદ્રામાં તલ્લીન થયા। મૂરદાનવ એ ગુફામાં પહોંચી ગયો, ભગવાન પર હુમલો કરવા જઈ રહ્યો હતો। એ જ સમયે એક અજોડ ચમત્કાર થયો। ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દિવ્ય તેજ બહાર આવ્યું અને ત્યાંથી પ્રગટ થઈ એક સુંદરી। એ સુંદરી તેજોમય, શાંત પરંતુ શક્તિશાળી એ દેવીનું નામ હતું। મૂરદાનવે એને યુદ્ધ માટે પડકાર્યું। દેવી પોતાના તેજથી એને પળમાં ભસ્મ કરી નાખ્યો। થોડી વાર પછી ભગવાન વિષ્ણુ જાગ્યા અને જોયું કે મૂરદાનવનો તો અંત આવી ગયો હતો। ભગવાન વિષ્ણુ આશ્રય શક્તિ થઈ દેવીને પૂછ્યું કે હે સુંદરી, તમે કોણ છો? દેવી બોલ્યા કે હે નારાયણ, હું તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ છું। મેં દાનવોનો નાશ કરવા માટે પ્રગટ અવતાર લીધો છે। ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા, તારા ઉત્પન્ન થવાનો આ દિવસ માટે અતિ પવિત્ર રહેશે। તું એકાદશી દેવી તરીકે જાણીશ અને તારા ઉપવાસથી મનુષ્યોના પાપોથી મુક્ત થશે। તારા જન્મદિવસ તરીકે આ તિથિ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ રહેશે। ઉત્પત્તિ એકાદશીનો મહિમા, આ દિવસે વ્રત કરવાથી તમામ પાપનો નાશ થાય છે। ભક્તો લાખો યજ્ઞ જેટલું પુણ્ય મેળવે છે। જે મનુષ્ય આ દિવસે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરે છે તે મોક્ષ પામે છે। મિત્રો, ઉત્પત્તિ એકાદશ વર્ષની પ્રથમ એકાદશી શુભ એકાદશી માનવામાં આવે છે। તો આ સરસ મજાની વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો।